અંકલેશ્વર તાલુકા પંચાયતમાં ભાજપ 26, કોંગ્રેસ 15 અને આમ આદમી પાર્ટીએ 24 ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. જિલ્લા પંચાયત પર ભાજપે 6, કોંગ્રેસે 4 જ્યારે આમ આદમી પાર્ટીએ 6 બેઠક પર ચૂંટણી લડશે. અંકલેશ્વર તાલુકા પંચાયતની 26 બેઠકના ચૂંટણી જંગ એક તરફે ભાજપ દ્વારા તમામ 26 બેઠક પર ઉમેદવાર ઉતાર્યા છે, જ્યારે કોંગ્રેસ દ્વારા તાલુકા પંચાયતની 26 બેઠકો પૈકી 15 પર જ ઉમેદવારી નોંધાવાઈ છે, જ્યારે 11 બેઠક પર ચૂંટણી ન લડવાનો નિર્ણય કરાયો છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની 6 બેઠક પૈકી 4 પર જ ઉમેદવારી કોંગ્રેસે નોંધાવી છે, જ્યારે 2 બેઠક પર ઉમેદવાર જ મેદાનમાં ઉતાર્યા નથી. આ વચ્ચે આપ દ્વારા પ્રથમ વખત જ તાલુકા પંચાયતમાં ઝુકવતા 26 પૈકી 24 બેઠકો પર અને જિલ્લા પંચાયતની 6 બેઠક પર ઝુકાવ્યું છે. અંકલેશ્વર તાલુકા પંચાયત ત્રિપાંખ્યો જંગ જોવા મળશે. કેટલી બેઠક પર અપક્ષ પણ મેદાનમાં આવતા ચૂંટણી રસપ્રદ બનશે. આ વખતે ભાજપ દ્વારા સૌને પુનઃ એકવાર તાલુકા પંચાયતમાં ચોંકાવી દેતા 26 સભ્ય પૈકી માત્ર 2 ઉમેદવારને જ રિપીટ કર્યા છે, જેમાં સિસોદરા બેઠક ઉપર અરવિંદભાઈ પટેલ ઉર્ફે અનિલ મામા અને ખરોડ બેઠક ઉપર રવિનાબેનનો સમાવેશ થાય છે. આ વચ્ચે જિલ્લા પંચાયતની 6 બેઠકોમાંથી પણ માત્ર ભરત પટેલ પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે. બાકી નવા 5 ચહેરા ઉતાર્યા છે, જે જોતા ભાજપે નો રિપીટ થિયરી તાલુકા પંચાયતમાં પણ કડકપણે લાગુ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા બેઠક પર આપમાંથી ધારાસભ્યની ચૂંટણી લડનાર ઉર્મિલાબેન ભગત હવે ભાજપમાંથી જીતાલી બેઠક પર ચૂંટણી લડશે. તેઓએ તાજેતરમાં જ ભાજપમાં પ્રવેશ મેળવ્યો હતો. આ તરફ હાંસોડ તાલુકાની 2 જિલ્લા પંચાયત બેઠકો પર પણ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રસાકસી જોવા મળી શકે છે. ભાજપે હાંસોડ બેઠક પરથી મગન પટેલ તો કોંગ્રેસમાંથી મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે બીજી ખરચ બેઠક ઉપરથી ભાજપના અનસુયા પટેલ તો કોંગ્રેસમાંથી ફોરમ ધનરાજ પટેલે ઉમેદવારી નોંધાવી છે.